આમ જોઈ છો આરટીવી ન્યૂઝ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર રસ્તે ચાલ્યા જતા રાહદારીને મોટરસાયકલ સવારે અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। રસ્તે ચાલતા જતા રાહદારીને મોટરસાયકલ સવારે અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદના ટીમ્બી ગામ નજીક ભાડા ચોકડી પાસે અકસ્માતની ઘટના ઘટી। પૂરપાટ ઝડપે આવતા ટુ વ્હીલર ચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। ઘટનાને પગલે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસને જાણ થતાં તેઓ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા। અકસ્માતને લઈને હાઈવે ઉપર લોકોના ટોળે એકઠા થયા। 108 મારફતે મૃતકને જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો। અકસ્માતના મામલાને લઈને નાગેશ્રી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। અકસ્માતમાં મૃત્યુ પામનાર 83 વર્ષીય લોઢિયા મનસુખભાઈ શિવલાલભાઈ મૂળ વેરાવળ અને હાલ રાજકોટના રહેવાસી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર ભરતભાઈ ખુમાણ, આરટીવી ન્યૂઝ, રાજુલા, અમરેલી।